એલા પણ આણે તો જમાવી દીધું લાગે છે ઢેફામાં. એ કિશોરભાઈ, એ ભાઈ, એ જામી ગયા તમે તો. એટલી બધી ઊંઘ આવે છે. એમાં એવું હતું, હા, બેઠા હતા ખેતર આટો મારવા સમજાણું. હા, તે ઘડીક આટા મારે ને, હા, એટલે મેં કીધું લે ઘડીક લંબાવું. હા. તે હાલી નીંદર આવી ગઈ. પણ કેવી મજા આવે. પણ મજા એટલે એની વાત જવા જો. આમ જો હકીકતમાં આ માટીની જે સુગંધ છે અને આપણા ગવઢિયા છે ને, આજે આ પાણાના ઓશિકા કરીને હુતા. હા, હુતા 100%. મને મારું બાળપણ યાદ આવી ગયું તમે વાત કરો છો ને. ખરેખર આમ જો નથી આ ઝાડવાનો જે છાંયો અને પવન છે ને, નથી આપણને પંખાનો કે એસીનો કાંઈ મહેસૂસ થવા દેતો. ભૂખ્યા ઉતારે એવું થાય છે ને. ભૂખ્યા ઉતારે આપણને એમ થાય છે ને ભાઈ ખાવાનો દે કાંઈ નહીં, પણ અહીં હુવા દે ને તો ખેતરની મોજા કાંક અલગ જ છે હો. 100%. કારણ કે એમાં શું છે ખબર છે કે આપણે શહેરની અંદર આપણે બહારથી રખડીને કે ગમે તે કામ ધંધેથી આવ્યા હોય ને, તો એ કલાક અમથું નીંદર આવતા લાગે, બરાબર છે. પણ અહીંયા આપણે તમે અહીં ખેતરમાં હુવો ને, નથી તમારે ગાડલાની ગોદડાની ઓઢવાની જરૂર, નથી પંખાની એસીની જરૂર. અહીંયા 5 મિનિટ લાંબા થાવ ને, આંખ બંધ કરો એટલે તરત નીંદર આવી જાય. બોલો 100%. સાચી વાત નહીં, સાચી વાત છે. એનું કારણ તમને કહું, કુદરતી વાતાવરણ છે, પ્રકૃતિનો ખોળો છે. આ જો તમે ખુલ્લી હવા કેવી મસ્ત આવે છે. એ તો ચારે બાજુ ખુલ્લું છે, પવનના ફૂફાડા મારે છે, ઝાડવા ખિલખિલાટ હસતા હોય એવું લાગે છે. અને આ ખેતર આમ જો હળ હાકીને એવું ખેડી નાખ્યું છે, મમરી જેવું બનાવી દીધું છે. હું વાવવાનું કિશોરભાઈ આમાં? હવે આમાં એવું છે, જો હમણાં છે ને થોડાક દિવસ થાય ને, હજી ઠંડી શરૂઆત નથી થઈ ને, પછી ગણતરી એવી છે કે આમાં કાંક જીરું ઠોકી દેવો ને કા પછી ઘઉંની ગણતરી છે, સમજાણું? બરાબર છે. ખેડી નાખ્યું છે, મને હાઈ ક્લાસ બનાવી દીધું તમે. અને આજે છે ને હવે જવું છે બહાર ગામ મારે, સમજાણું? હા, હા. ઘડીક આટો મારવા આવ્યો તો પછી હું આળા કરી ગયો. જવાનું હતું જ મારે બપોર કેડે. મેં કહ્યું લઈને ખેતર આટો મારી જવું. તો ખેતર આટો મારવા ગયો તો ઘડીક આટા બેટા માર્યા, આમ શેઠે બધે ફરતા. મેં કીધું ઘડીક લે લંબાવું, તો મારી નીંદર આવી ગઈ. તમે આટો મારવા આવ્યા એમ ને? હા, આટો મારવા. હવે કિશોરભાઈ ઓવડી બાજુ જઈએ, અમે પાણી પીવડાવશો કે નહીં? પાણી નહીં, સા પાણી પાવાના છે. આપણે ઓવડીએ જઈએ ને. દૂધ છે? અરે દૂધ આપણે અહીં થોડી વાડીએ કઈ ઘટવા દે. સા મોરસ દૂધ ને બધી વ્યવસ્થા ગોઠવેલી છે. વાહ ભાઈ વાહ. હાલો જો આખા દૂધનો સા બનાવી આજુબાજુ નાખીને હાલો જાય. તો હાલો વાડીએ ઓવડી જાય. ઓવડી બે જઈએ ને. જય ભગવાન. જય ભગવાન.